લે આ આવી ગયા. હા શીતલ આવી તો ગયો છો. શું છે મજામાં? મજામાં જોઈને મારે શું વાંધો હોય? ખાઈ પીને 30 દીનો મહિનો. તડકા કેવા પડે છે, મને તો તડકો જોઈને જ કાંઈક થાય છે, બીપી લો થઈ જાય. પણ જો તડકા પડતા હોય તો એમાં શું થઈ ગયું? જો આવા 2-3 જોડી ચશ્મા લઈ લો, તારા માટે, મીનાજ માટે અને તારી બેન રવિના માટે. કોઈ માટે કોઈને આવા ન ગમે. આ બાડા પહેરે એવા ચશ્મા છે. છોકરીઓ આવા ચશ્મા પહેરે નહીં. છોકરીઓ અત્યારની કેવી લેટેસ્ટ ચશ્મા પહેરે, આ લોગો હોય એવા, આ તો ઓલો મોતિયો ઉતરાય હોય એવા છે હાવ. આપણે તો આંખની સેફટીનું જોવાનું હોય, મોતિયાનું ન જોવાનું હોય શીતલ. પણ આનાય પૈસા દેવા ને એનાય દેવા, એના કરતા ગમતા હોય એવા હારા જ ન લઈ. કેનો ફોન આવ્યો? મારો બેટો ફોન આવ્યો છે ને અહીંયા વાત થાય નહીં એટલે બહાર જઈને કરી આવું. કેનો ફોન છે? કોઈનો ફોન નથી શીતલ. લાગતું તો ખરી, એવું લાગ્યું તો ખરી. હા કોઈનો ફોન નથી. એટલે હું છે ને આવું આ થોડુંક પાદરમાં કામ છે ને એટલે આંટો મારતો આવું, બરોબર? કાંઈ વાંધો નહીં. તું રસોઈ બનાવીને રાખજે. અને મીનાજ ને રવિના ક્યાં છે? એ બે આ માટો મારવા ગઈ છે ક્યાંક, હમણાં આવી એમ કીધું, હવે આવે ત્યારે સાચી. હાલો હમણાં હું છે ને 15-20 મિનિટમાં આવું છું. હા હા. મારું હારું મોબાઈલમાં રિંગ વાગી કે મારા કાન વાગે કઈ ખબર ન પડી. એવું તો નથી ને કદાચ ફોન આવ્યો ને બહાર વયા ગયા હોય કોઈ યાર? કઈ ના ના, એવું તો ન હોય. ના હો, કદાચ હોય તે જાણવું પડશે શું છે. પણ નક્કી ફોન તો વાગ્યો જ. ફોન આવ્યો ને એટલે જ બહાર ગયા. કાંઈ વાંધો નહીં. મીનાજને કે મારી રવલી તો છે, એને પૂછી લઈશ. ક્યાં ના ગયા? ત્યાં રાંધી લઉં ને પછી રવલીને પૂછી જોઈશ, એને મોકલે છે ની વાહે. મારાથી તો આ થાહે નહીં. સારું હાલો રાંધવા ભેગી થાવ. એ હા, એ હા, લે આવી ગઈ તું? હા મમ્મી, હું આવી ગઈ. તાર રવિના માસી ક્યાં રોકાઈ ગયા? મમ્મી, માસી ગોલા લેવા ગયા છે. અરે આને તો બહુ કરી આવા તડકામ ક્યાં ગોલા લેવા વઈ ગઈ? આ ગોલા વાળા એવા છે ને કે હું ગોલા લેતા આવું. એમ? હા. હા. શું કરતા હતા અત્યારે લગીને? અત્યારે બધા અહીંયા વાડીમાં રમતા હતા ને એવું બધું કરતા હતા. વાડીએ રહીમાન ફોટા બોટા પડ્યા ને? આ ફોટા બોટા. તાર બાપા દેખાણા ઈ બાજુ ક્યાંય કે નથી દેખાણા? ના મમ્મી, મારા પપ્પા કઈ ન્યા નતા. પાકું ને? પાક્કું મમ્મી. ક્યાં ગયા છે? તને એક વાત કહું? બોલો ને મમ્મી. કોઈ કહેતી નહીં હો. કોઈ ન કહો મમ્મી, તમે તાર પપ્પાને ન કહેતી. હા પાક્કું નહીં કહો મમ્મી. છે ને હમણાં તાર પપ્પાને બેઠા હતા અહીંયા. હા. થોડીક વાર પહેલા તે હું વાત કરતી હતી ને અચાનક ફોનમાં રિંગ વાગી. તે તાર પપ્પાને મેં કીધું કેનો ફોન છે, કેનો ફોન છે? તે ઉપાડ્યો જ નહીં ફોન, અને ફોન લઈને બારે વયા ગયા. એ કે ના મારે તો કામ છે એમ કરીને વયા ગયા. મને કેમ એમ લાગે છે કે દાળમાં કાંઈક કાળું છે. તો મેં કીધું તું ને રવિના જઈને જોવો તો ખબર પડે કે સાચું શું છે. એટલે જ હું પૂછું છું કે ત્યાં આવ્યા હતા? ના મમ્મી. હા, રવિના માસીને પૂછવા દે, તને નહીં ખબર હોય. એ ગમે ત્યાંથી જાણી આવે, એ એવી છે. મમ્મી તમને એક વાત કહું, રમીના માસી કાંઈ નહીં કે, મને ખબર પડશે ને તો હું તમને કહીશ. અરે રવલી બધું કેવી અપલખણી છે, એને ગમે એ લાલચ દે ને એટલે લઈ આવે. તારી માસી એવી અપલખણી છે ને, એને ગમે એ ચીજની દે ને લાલચ તરત કહી દે. માસી તમે ગોલા લઈને ન આવ્યા? ગોલા થઈ ગયા એક ડીશ હતી, હું ખાઈને આવી ગઈ. લ્યો લઈ આવો જોઈએ. પણ છેલ્લો જ બરફ હોય ધોતો હું તું પણ મજા આવી ગયો. પણ ગોલો એટલે ગોલો એક અમને હું કેસ ગોલો એટલે ગોલો, અમને મોઢામાં પાણી આવે છે, લઈ ન અવાય. રે મલાઈ વાળો ઈ ચોકલેટ વાળો મજા આવી ગઈ. તાર બનેવીનો ફોન બનાવ્યો તો કઈ? મને હા, મને તો કાઈ નથી એવું. કા બનેવીને તે ક્યાંય કામ જોયા? હતું? જોયા ને આવ્યા હતા? ના ઈ તો કઈ ગોલા ખાવાના થયા. હમણાં હું થયું અહીં બેઠા હતા અમે. તાર થયું વળી એવું બનેવીને કોકનો ફોન આવ્યો તાર બનેવીને. હે? તે મેં પૂછ્યું, મેં કીધું કેનો ફોન છે? ફોન વાગે છે, કેનો ફોન છે? પણ હારા એક જવાબ જ ન દીધો, અને ફોન આવ્યો ને તરત બહાર વયા ગયા. એટલે મને થોડીક શંકા ગઈ. તે હું આમ ઊંચું વળીને પણ જોયું. તું એક મિનિટ રે મીનાજ, તું અંદર જા હો મારો દીકરો જા. હા માસી.
અહીં ગુડા તને ખબર પડે કે નહીં આવી વાતો હોય ને અમુક વાતો છોકરાઓ હમું ન હોય. અરે મારાથી રેવાતું નથી ને આ ખરાબ થોડી બોલી એ તો ઠીક પછી છે ને આ બહાર વયા ગયા અને પછી મને તો એમ લાગે છે કે દાળમાં કાંઈક કાળું છે હું છે ને ઈ ખબર નથી. આમ જો ફોન ઉપાડીને અને આમ જો તો એક બીજી યાર બોલતા બોલતા જ નહીં હોય નો એમ જાય બેન મને એવો જ વિચાર આવ્યો છે. અને ફોન લઈને બહાર તો વયા ગયા પછી જોયું તો ઘડીકમાં ક્યાંય નહીં ગાયબ. અચન્યા નહોતા આવ્યા પેલા પૈસા વાડીએ કમાતા નથી આવ્યા હતા. એમ નહીં અહીંયા નથી અરે મારી વાત સાંભળ. પેલા પૈસા કમાતા હતા તને હંધાય હાથમાં જ દઈ દીધા અને હવે હવે તો નથી દેતા. હવે તો હિસાબ જ ઈ રાખે મારે જોતું હોય ઈ જ લઈ જાય એટલે જ મને ડાઉટ જાય કે વધતા હશે. બીજી પેલા તમે કેવી રીતના હસવતા બહુ હાચવતા હતા અને હવે હવે નથી હાચવતા એટલું બધું. મને તો બેન તારી બહુ ઉપાધિ થઈશ. કેમ કે ખાસું કે મારે બનાવીને ક્યાંક વિચાર બોલતા હશે એવું ને મને થઈશ હે હું શું કહું છું હમણાંથી તો છે ને પેલા થાવ લઘર વગર રહેતા હતા હવે તો એટલા અપ ટુ ડેટ રહે ને હું કેવું તને હમણાં કાલ લઈને પરમથી કપડાની નવી જોડી લાવ્યા આજ તો એ પહેરીને ગયા છે કાયમ અપ ટુ ડેટ રહે સવારે એ તું જો તો કપડાં નવા પહેરે ને ફુવારા મારે માથું ઓળાવે ને કલર કરાવે ને હું હતી તો એટલા વરમાં કોઈ દી માથામાં કલર નથી કર્યો ને હવે કલર કરે. હું કહેતી ત્યારે કોઈ દી સારા કપડાં ન પહેરે હવે તો જીન્સ પહેરીને ગયા. અરે બેન તું ઉપાધિ કરીમાં આ ઘરમાં તારા સિવાય બીજું કોઈ આવ્યું ને તો બંને આવીને એને ક્યાંય ન રહેવા દો. આવે નહીં અત્યારની બાઈઓ આવે નહીં ફોલીને ખાય તાર બનાવીને એ ઉપાધિ છે મને. આપણે બનાવીને ફોલવા જ નહીં દઈ. આપને કેમ ખબર પડે કે ઈ ક્યાંય ફોલાય છે કે નથી ફોલાતા? અરે મારી માં ઘડીક શાંતિ રાખ મને કાંઈક વિચારવા દે. અને મારો બનાવી ક્યાં હલવાણો છે ને ક્યાં હું છે ને તો મને જોવા દે. એ તો ઠીક મને બહુ ઉપાધિ થઈ છે. અરે બેન તું ઉપાધિ કરીશ તો હું ઉપાધિ કરીશ. તું ઉપાધિ ન કર આજ તો ગમે થઈ જાય તું બનાવીને જોઉં હું રંગે હાથે ન પડું તો મને કહી છે. બસ મને કહીશ ને કહીશ એટલે તને કહીશ જ તમ તારે. અને કેતા પૈકી છે ને પછી એનું ઉપરાણું ન તાણતી થોડોક મારવા લાગજે ખબર પડે તો ધબધબાટી બોલાવી છે. અરે ટીપી જ નાખવાનું થાય છે. આમ જો તું બધાયમાં મને સાથ આપીશ ને તો તું જે કે ઈ લઈ દઈશું તને. મોબાઈલ કે આઈફોન ગાડી તાર જે લેવું હોય એ લઈ દઈશ તને. બીજું કઈ નથી લેવું ખાલી 5,000 ની ઘડિયાળ લઈ દીજે. અરે 10,000 ની લઈ દઈશ કંપનીની. તો બેન તારું કામ હે ને થઈ ગયું સમજી લે. સાંભળ આ બધું તું પકડીને લઈ આવીશ ને અને મને કહીશ ને તારી ઘડિયાળ અને મીનાજ ને બેયને ગામમાં તું કેવી લઈ દઈશું તને ભેગી જઈને. એ તે કંપનીની બ્લૂટૂથ કનેક્ટ થાય એવી એપલ ની લઈ દઈશ. હા પણ આમ જો પાકી વાત હોવી પડે હો. અરે પાકા પ્રૂફ સાથે લઈ આવું જો તું. બસ મારું આમ સાથ દેજો. હું કોઈ યાર બોલતા જ નહીં હોય ને એવું જ નહીં હોય મને બહુ ચિંતા તારી વધારે ચિંતા થઈ છે. આ મોંઘી મને સારી લાગતી જરી કઈ તું એની હાટુ રસ તું શું કરું બાર બીજે પૈસા તું એક તને કામ દેતા કર. હોય ને મારી વાત સાંભળ તું એક કામ કર ખાઈ પી લે ને આરામથી હુઈ જા. હું જાઉં છું અત્યારે. ઈ ગયા ક્યાં બનાવી આમ ગયા આમ એટલે કે ગામમાં ગયા હે વાડી બાજુ ગયા કાંઈ નહીં કે આવું શું એટલું કઈ નોયા ગયા હોય ક્યાં ગયા હોય મને શું ખબર. હું નાકા લગી જોવા ગઈ ઘડીકમાં દેખાતા નહોતા કોક વાહે બેહીને વહી ગયા હોય ગાડી લઈને ખબર જ નથી. વાંધો નહીં હું મારી ત્યાં ગોતી લઈશ તું આરામ કર જા. આમાં રાતમાંથી ક્યાંય જવાના જ નથી. તમને ગમે એમ કરીને પકડો અમે હજી ઓળખતા નથી. આ તમારી હાળી રહી ને હાળી ઓલા શું કે સીઆઈડી એને ટૂંકા પાડે પકડે પાર કરું જો તમને. એ ભગવાન નો થવાની થાય એવું લાગે છે. મારી ડાબી આંખ પડકે છે લાભ નહીં થાય નુકસાન થાય હું કરું. એ ભગવાન બચાવી લેજે ધર્મ સંકટ આવી પેલા નો કરે નારાયણ ને બીજી તો નહીં હોય ને. કાંઈ નહીં ઓલી લઈ આવે ને પકડીને ત્યાં લગી આરામ કરું પછી ખબર પડશે હું છે.
આ જગ્યા મસ્તીની છે. હવે અહીંયા છે ને કોઈ આવતો નથી ને, અહીંયા ફોન કરો. હા બોલ બોલ ભાઈ. હા બોલ ને. હા શું કામ હતું? હા અરે કાંઈ વાંધો નહીં, તમે તારે તું ચિંતા કરમાં ને, તારું કામ થઈ જાય છે. એમાં તારે શું કામ મૂંઝાવવું જોઈએ યાર? આ તારો ભાઈબંધ છે, કોઈ દી મેં તારું કામ અટકવા દીધું છે? તો આજે તારું કામ અટકશે. તારે કોઈ જાતની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તમે તારે સમજાઈ ગયું? હા તો પછી હું બેઠો છે ને આવડો મોટો, તો ભાઈ તારી ચિંતા કરવાની ક્યાં તારે કાંઈ જરૂર છે યાર? હા કાંઈ વાંધો નહીં. અરે તમ તારે તું ચિંતા ન કર, તારું કામ થઈ જાય એટલે થઈ જાય. પછી એમાં તારે શું કામ તારે ચિંતા કરવી જોઈએ? હા આવડો મોટો તારો ભાઈબંધ બેઠો છે યાર, સમજાઈ ગયું? કાંઈ વાંધો નહીં. ભલા બીજું કાંઈ કામકાજ હોય તો કે ભલા વાંધો નહીં તારે, બરાબર? હું તને તારે જોઈએ એટલા પૈસા તારે તને આપીશ. દવાખાનાના કામ હોય ને જો પૈસા હું આપું તો બધું નકામું કહેવાય ને. ભલા હાલ હમણાં હું આવું છું, બરાબર? ભલા હાલો બાય. કોની યાર વાત કરત બનાવી? લે તારે વિના કેમ અહીંયા તું આવી? હું તો કઈ ને આવીને ઊભી હું અહીંયા. હે તમારી ઘણી વાતો સાંભળી હોત ને મેં. હે કોની યાર વાત કરતા તમે? મારા મિત્ર હારે વાત કરતો હતો. ઓહ આવો બધું તમારો કયો ભાઈબંધ છે? મારો એક બેસ્ટ. એટલું બધું તાણ કરીને એમ કીધું તા કે ના ના તાર ગાય પણ જરૂર હોય તો મને કહેજે. અરે પૈસા લઈને હમણાં હું આવું છું. હું એમાં એવું છે રેવીના, મારો બચપનનો મિત્ર છે. બસ હો બનાવી તમે આંધું રેવા દ્યો. મને ખબર હશે તમે કોની યાર વાત કરતા હતા. તમે જો હવે હું તને ખબર છે? આજ તમારા ઘરમાં હે ને જેટલી કાંધી જેટલા ઠામડા હે ને એના હેઠા નો પડે તમને કહેજો. પણ એનું કારણ શું મને એ ખબર પડતી નથી. તમે જોઈ જો ઘરે આવો પછી તમને ખબર પડશે. લાવી સાગલાયું કરવાની તારે? હું સાગલાયું નથી કરતી, મારી બેનને આંધી સાચી વાત કરી દઈશું. પણ હું તારી બેન નતું વાત કરતી, મને એ ખબર પડતી નથી. તમે જે કર્યું ને ઈ પણ મેં શું કર્યું તમને નથી ખબર? અત્યારે શું કરતા હતા તમે? અત્યારે તો ફોનમાં મારા મિત્ર હારે વાત કરતો હતો. હા, એ મને ખબર હે. મિત્ર હે, ભાઈબંધ હે, બેનપણી હે, બેનપણો હું છે મને હું વાત કરે તું રવિના. હું જાઉં છું મારી બેન પાસે, તમે જોવો હવે. પણ રવિના ઊભી તો રે. અરે રવિના, હવે આ છોકરી કેવી છે કે ખબર પડતી નથી. હું મારા મિત્ર હારે વાત કરતો હતો અને આ ઊંધું સમજે છે અને નક્કી મારી ઘરવાળી શીતલને છે ને આ સાવી ચડાવવાની. તો આવી હાળીઓ હોય ને તો કોકના ઘર પણ ભાંગે. પૂરું સમજે નહીં, કાંઈ જોવે નહીં ને કાંઈ ખબર પડે નહીં. જો ઘર ન ભાંગે તો સારું છે. ઠેક હાલો હવે હું ઘરે જાઉં, જે થાય તે જોયું જશે.